બરાબર. હવે અહીંયા મેં તમને કાલે એક સૂત્ર કીધું હતું, ફોર્મ્યુલા કીધું હતું, એન પી આર. જો આને આવું પણ લખાય અથવા તો એન પી આર આવું પણ લખાય. મને પહેલો તો પણ ચાર છે. બરાબર. તો એન પી આર નંબર શું છે? એન ફેક્ટોરિયલ છેદ માઇનસ એન માઇનસ આર. એગ્રી ઓર નો? એન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય એન માઇનસ આર ફેક્ટોરિયલ. બરાબર કે નહીં? તો આ વસ્તુ પડી કોઈ આટલું. હવે મેં એનું કીધું પી. બરાબર. અને કહેવાય પરમ્યુટેશન. શું કહેવાય? પરમ્યુટેશન. એટલે કે પસંદગી. શું ક્રમ છે? ક્રમ છે સમજ્યા? ક્રમ છે. પી પરથી રાખો. પી એટલે શું? પસંદગી કરવાની. શું કરવાનું? પસંદગી. અલગ અલગ કેવી રીતે પસંદગી કરી શકાય. પસંદગી કરવાનો ઉપયોગ આવે ને તો આ કરવાનો. બરાબર. જેમ કે હું તમને પહેલો ક્વેશ્ચન લઉં. બરાબર. આપણે 7.3 છે એનું નંબર એક ક્વેશ્ચન લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને. કેટલું? 1 થી 9 અંકો આપણે છે. એનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? બરાબર. હવે તમે વિચાર, તમારે અવેલેબલ ચોઇસીસ, અવેલેબલ સિલેક્શન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. 0 છે સમજો વાત. બરાબર. અને તમારે કેટલા અંકોની સંખ્યા બનાવી છે? 1 2 અને 3 અંકોની સંખ્યા બનાવી છે. હવે જો મેં તમને કીધું જ્યારે પણ આ પી લખો તો પુનરાવર્તન અલાઉડ છે. પુનરાવર્તન અલાઉડ છે. પુનરાવર્તન કરી શકાય. રિપીટેશન કરી શકાય. બરાબર. પડી ખબર? હવે તમારે 9 ચોઈસ છે. તો તમે એકમ નો કયો વાપરો? કેટલી ચોઈસ અવેલેબલ? 9. હવે અહીં પણ 9 ચોઈસ અવેલેબલ છે તમારી જોડે. અને અહીં પણ કેટલી ચોઈસ અવેલેબલ છે? 9 ચોઈસ અવેલેબલ છે. 9 ગુણ્યા 9 કેટલું થાય? 81. ના સોરી એક મિનિટ સોરી જ્યારે પણ પી વાપરો તો પુનરાવર્તન અલાઉ નથી. સોરી, પી વાપરો તો પુનરાવર્તન અલાઉ નથી. સમજો ત્યાંથી પુનરાવર્તન અલાઉ એટલે પુનરાવર્તન અલાઉ નથી. મારી એવી હાથ છે કે એની સંગે તમે ભેગું થઈ ગયું. રિપીટેશન અલાઉ નથી. બરાબર. પુનરાવર્તન અલાઉ નથી. જ્યારે પણ તમે આ ફોર્મ્યુલા વાપરો ત્યારે સમજો ત્યાં. બરાબર. એટલે પુનરાવર્તન અલાઉ ના આપણે શું લખીએ? 8 લખીએ અને કેટલા લખીએ? 7. આ બધાને ગુણ તો 7 8 56 અને 56 ગુણ્યા 9 કરો. કરી જાય 56 ગુણ્યા 9 9 54 9 50 45 ને 5 50. એટલે આટલો આન્સર આવો જોઈએ. 504 આન્સર આવો જોઈએ. બરાબર. તો 504 આન્સર આવો જોઈએ. આપણે ડાયરેક્ટ સીધો કરીશું તો પણ આટલો જ આન્સર આવશે. બરાબર. આપણે કરીએ છીએ. સર એન પી કઈ આપી છે? સમજાવો. એન પી પત્યું લાય પત્યું પણ પી પી કઈ આપી છે? એટલે હવે આન્સરમાં લખ્યું છે. શું પી? સવાલમાં લખ્યું છે શું લખ્યું છે? પી. તમે કહેતા પી આવે એટલે તો એન પી આર. બરાબર. હવે એન એટલે ટોટલ કેટલી ચોઈસ અવેલેબલ છે? કેટલા અંકો અવેલેબલ છે? 9 છે ને? હા તો 9 અહીંયા. પી એટલે પસંદગી કરવાની છે. કેટલા? તો કે 3 ની પસંદગી કરવાની છે. કારણ કે 3 અંકોનો બનાવવાનું છે ને આપણે. એટલે લખવાનું એન પી 3. બરાબર ખબર? હવે એન પી આર હોય શું હોય? એન પી આર. એનો ફોર્મ્યુલા શું છે? એન ફેક્ટોરિયલ છે એમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો તમારું એન કોણ છે? 9 છે. પછી એન માઇનસ આર એટલે 9 માઇનસ 3 ફેક્ટોરિયલ. બરાબર ખબર? એટલે આને આપણે કહે છે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. કેમ? કારણ કે નીચે આવવાનું છે 6 એટલે આને કટ થઈ ગયા. હવે આ શું કરે? આ તો કર્યું એવા 9 8 7 તો કર્યું અહીંયા. આ તો કર્યું અહીંયા ઉપર. નીકળો આન્સર આવશે 504. બડી ખબર કે ના પડી? એટલે હવે આપણે બોક્સ બનાવીને કરીએ નહીં, ડાયરેક્ટ આ ફોર્મ્યુલાથી આપણને આન્સર મળી જાય છે. કયો ફોર્મ્યુલા? એન પી આર. આ ફોર્મ્યુલા રાખવાનો. એન પી આર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. બડી ખબર કે ના પડી? બોલો હવે શું ક્વેશ્ચન લીધો? એવું ક્વેશ્ચનમાં લખ્યું છે કે એન પી પી તમે કહેતા પી આવે એટલે પુનરાવર્તન થાય નહીં. એવું આ ફોર્મ્યુલા હોય ને જ્યારે આ ફોર્મ્યુલા તમે વાપરો ને, આ ફોર્મ્યુલા ત્યારે વપરાય જ્યારે પુનરાવર્તન ન થતું હોય ત્યારે વપરાય. અને ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે એમ પણ પુનરાવર્તન સિવાય કરવાનું છે. બડી ખબર છે ને પડી? ક્વેશ્ચનમાં એવું લખ્યું છે. અને તો જ આ ફોર્મ્યુલા તમારાથી વપરાય. તમારે એવું કીધું હોય કે પુનરાવર્તન સાથે તમે સંભાવના ફાઇન્ડ કરો તો તમારે પછી આ જ કરવું પડે. આમાં ગણિત કરવું પડે. પછી એમાં ડાયરેક્ટ તમે સૂત્ર વાપરી શકો નહીં. પડી ખબર તો કહું છું એમાં ડાયરેક્ટ સૂત્ર વપરાય, એમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા વપરાય નહીં. તો આ વસ્તુ મગજમાં રાખજો. બરાબર. ઓકે. તો આનો કોપડી આન્સર. અને પી એટલે શું? પસંદગી. પસંદગી જ થઈને તમે જો. બરાબર કે નહીં? ઓકે. હવે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? અંકોના
પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? હવે મેઇન ક્વેશ્ચન, બહુ જ અઘરો ક્વેશ્ચન જો અને ક્વેશ્ચન લખો તો સમજો. અંકોના પુનરાવર્તન સિવાય, પુનરાવર્તન રિપીટેશન શું? પુનરાવર્તન શું કહું? પુનવારા લખેલું છે. મારી ये देवी बोलो इंग्लिश में मुझे बोलो પુનરાવર્તન સિવાય અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની, કેટલા અંકોની? 4 અંકોની કેટલી સંખ્યા બને? આવો ક્વેશ્ચન છે. પહેલા આપણે સાદી રીતે કરી અને પછી સૂત્ર સમજો. હવે અંકોના એટલે અંકો બધા તમારા અવેલેબલ છે. કયા કયા અંકો અવેલેબલ છે? 0 થી લઈને 9. ટોટલ 10 અંકો અવેલેબલ છે. ઇંગ્લિશ 0 જોઈએ તો આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે 1 2 3 અને 4. હવે તમે ચાલો આ એકમ નંબર છે. હવે સમજો તમારે 4 અંકની સંખ્યા બનાવવાની છે. 4 અંકની. હવે આપણે શરૂઆત કરી માં લો 10. આપણે શરૂઆત કરી અહીંથી એકચ્યુઅલી શરૂઆત કરી અહીંથી. સમજો હવે અહીં તમારે કેટલી ચોઈસ અવેલેબલ છે? 10 અવેલેબલ નથી. 10 કેમ 10 અવેલેબલ નથી? 7 ગપ્પા મારો બધા ગપ્પા મારો. તો આવું લખો 0 3 5 7. આ સંખ્યા કેટલા અંકોની કહેવાય? 3 કે 4? કેટલા અંકોની કહેવાય? 3 અંકોની કહેવાય ને. તમે એવું કશો આગળ લખી દો સર આ 5 અંકની સંખ્યા, સર આ 6 અંકની સંખ્યા, સર આ એવું કે એ જ તમે આ કેટલા અંકની સંખ્યા છે? there are only 3 digits in this number. मतलब શું? આ આગળ ભરવા માટે 0 અવેલેબલ નથી આમાંથી. પડી 10 9 8 6 ઓમથી જાને ઓમથી જાગ શું કરવાનું તમે? સારું ચાલ પાક્કું ચાલશે ને? પછી રડવું એમ કરે છે તો શું કરીશું અહીંયા? 0 નહીં આવે એટલે 9 હા એટલે આગળ શું આવશે? આપણે ફરવડી કે પડી અહીં આગળ 9 આવશે. શું આવશે અહીંયા? હા સમજી લેવાનું. હવે અહીં ભરવું તારે અહીં શું કરવું? ચાલો પુનરાવર્તન કરવાનું. સમજ પુનરાવર્તન કરવાનું. તો આગળ કોઈ એક તો આવી ગયું કોઈ એક. અને કોઈ એક શામાંથી આવે તમે સમજો 1 થી લઈને 9 માંથી આવ્યું. એટલે 0 હજુ પણ અવેલેબલ છે. અને આમાંથી એક કયું? એટલે હજુ આમાંથી 8 અવેલેબલ છે. અને આ એક 9મો જે ટોટલ હજુ 9 અવેલેબલ છે ને તમારો અહીં તો કેટલા આવશે? 9. હવે એમાંથી કયું? 8 અને કેટલા આવશે? હવે આ પાછો અલા હારા કેમ આટલી બધી? અલા તમારે લગન છે કાલે? લગન છે કાલે કે તારું લગન છે કાલે? 2 મિનિટ ભગવાનનું નામ તો લો પોઈન્ટ એને ફીલ તો કરો. 2 મિનિટ ભાગમ ભાગ કરી મૂકો છો લાગે બધા ખરેખર. એટલે 2 મિનિટ પર આ નથી એટલું ઈઝી. તમે આને ફીલ કરો. આમ તો ગુણાકાર કરવાનો છે, એમાં કશી મોટી વાત નથી. તને ખરેખર કહું તમને ના એમ નહીં ખરેખર હસવાનું નથી. ખરેખર કહું તમને હું તમને કહીશ જ્યારે ભગવાન તારે તમને કહીશ આ સમય સમજો બરાબર. એટલે તો નહીં ખબર પડે આમાં એક્ઝામ ગુણાકાર કરવાનું કઈ મોટી વાત છે બરાબર કે નહીં? તમને ખબર પડે કે ના પડી? આ 9 કેમ આવ્યો અહીંયા? 0 અવેલેબલ નથી. બાકી જો તમારે 4 ની સંખ્યા બનાવે તો એક 0 કોઈ દિવસ હોવો જોઈએ ના. બાકી જો 0 નથી તો શું બાકી 1 થી 9 એટલે કેટલા થાય? ટોટલ 9 થાય ને. 1 થી 9 એટલે 9 સંખ્યા અવેલેબલ છે. એટલે એક આપણે જોડે 9 ચોઈસ અવેલેબલ આપણે લખ્યું ને એટલે માટે પેલા લખવાનું પડી ખબર. તું પાછો આમ કેવું બધું નહીં થાય. તું અહીં શું કહેતો? તું 6 કહેતો. શું કહેતો? કંઈક અલગ જ કહેતો. ખબર શું કહેતો? એટલે અલગ કહેતો તો નતો કહેતો એટલું તો ખબર છે ને. તો નહીં મેળ પડે પછી. એટલે કહું ભાગમ ભાગ ના કરો. લગનમાં તો ટેન્શન કરાય આપણે બોલ ત્યારે વાત કરું તમને ભણવાનું બડી ખબર તો કહું છે બધી ઉતાર કેમ કરે છે? આ બડી ખબર 9 બરાબર. ઓકે હવે આમથી આવો પાછા. હવે જો આ આમાંથી કોઈ પણ એક નંબર આવી ગયો. આમાંથી કોઈ પણ 1 થી લઈને 9 માંથી કોઈ પણ એક નંબર આગળ આવી ગયો. 1 થી લઈને 9 માંથી કોઈ પણ એક નંબર આગળ આવી ગયો. હવે કેટલા એમાંથી કેટલા વાગે? 1 થી 9 માં 8 વાગે રહ્યા અને 0 પાછો આવી ગયો ને અવેલેબલ. 0 તો ચાલે ને હવે. એટલે પાછા આગળ કેટલા સંખ્યા અવેલેબલ છે ને? હવે 9 ગયા. હવે આગળ 8 તો કે 2 વપરાઈ ગયા. એક કઈ વપરાઈ ગયો અને કઈ વપરાઈ ગયો. એટલે હવે 8 વધ્યો અને આગળ પછી 7. હવે ગુણાકાર કરો. આવું મગજમાં પેલા ફીલ કરો. હવે કરો ગુણાકાર. કોણ ના પડે તમને? હવે ભાગો. બરાબર આવી ગયો. આજે પાછું ફરી આવી ગયો.
ચાલ આગળ જોઈએ હવે પેલો 4500 આવી ગયો 4500 આવી ગયો તો આ મેથડ થી આવી ગયો હવે આ પેલી મેથડ થી કઈ મેથડ થી હવે પેલી મેથડ થી સમજો ધ્યાન સૂત્રવાળ બરાબર સૂત્રવાળ p વાળું બરાબર હવે સમજો કે તમારે કેટલા અંકોની સંખ્યા બનાવી છે 4 સમજો ધ્યાનથી સમજો ગણિત પાઠમાં કેટલા અંકોની સંખ્યા બનાવી છે 4 અંકોની સંખ્યા બનાવી છે સમજો એમાં આ છે ને એકમનો એટલે યુનિટ આ દશક એટલે ટેન્થ 100 એટલે કે 100 અને આ 1000 1000 આગે ને ચલો હવે 1000 નો અંક છે 1000 નો અંક છે જો તમારે 1000 નો અંક તમારે ભરવો હોય તમારે 1000 નો અંક તમારે ભરવો હોય સમજો આ તો તમારે કેટલી ચોઈસ અવેલેબલ છે કેટલા અંકો અવેલેબલ છે વેરી ગુડ કેમ 9 0 નથી પરફેક્ટ 9 ચોઈસ અવેલેબલ છે ટોટલ ખજાનામાં 9 છે એમાંથી પસંદગી કરવાની છે કેટલાની પસંદગી કરવાની ખાલી કોઈ પણ એકની બડી ખબર ના પડી તો કહું છું ના પણ હું નહીં તો હું છું એક મિનિટ આપણે આને આટલા કરીશું જો શું કરે છે ખાલી બધું છે યાર અને સન પેલાથી પણ થાય ને કદાચ જો આ સમજી લેજો પહેલા આ જે ક્રમ છે એટલે શું પસંદગી ઇંગ્લિશમાં પરમ્યુટેશન અને સંચય એટલે કોમ્બિનેશન સમજો ડિફરન્સ શું છે સમજો આ જે પરમ્યુટેશન છે ને એટલે કે ક્રમ છે એમાં વસ્તુઓની ગોઠવણીના પ્રકાર મેળવવામાં આવે છે બરાબર છે વસ્તુની ગોઠવણીના પ્રકાર મતલબ કઈ રીતે અલગ અલગ રીતે વસ્તુ ગોઠવી શકાય એ બરાબર અને આમાં વસ્તુની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય શું વસ્તુની પસંદગી બંનેમાં ડિફરન્સ છે તમને તો જેમ કે તમે 3 અલગ અલગ કલર આપ્યો હોય લાલ લીલો અને પીળો બરાબર પાછું આ સંખ્યા છે તમે 3 અલગ અલગ કલર આપ્યા લાલ લીલો અને પીળો બરાબર લાલ લીલો અને પીળો રેડ યલો અને વ્હાઇટ કલર આપ્યા છે તો આને અલગ અલગ કઈ રીતે તમે ગોઠવી શકો બરાબર એ ગોઠવી શકવાનું છે એને કહેવાય છે પરમ્યુટેશન અને આમાંથી અલગ અલગ તમારે પસંદ કરવાના છે પસંદ કરવાની વાત આવે ત્યારે શું કોમ્બિનેશન આ વસ્તુ સૌથી મહત્વની વસ્તુ યાદ રાખો બરાબર બરાબર હવે ડેફિનેટલી જો તમે પસંદ કરવાની તમારી વાત કરે તો પસંદ કરવાની વાત આવે સમજો હું તમને એવું કહું કે તમારે લાલ અને ભૂરો પસંદ કરવાનો વ્હાઇટ પસંદ કરવાનો છે તો તમે પહેલા વ્હાઇટ કરી શકો પછી લાલ કરી શકો તો પહેલા લાલ કરીને પછી ભૂરો બંને એક જ કહેવાય ને તો એમાં પસંદગીનો ક્રમ અગત્યનો નથી ત્યારે આમાં ક્રમ અગત્યનો તમે એવું ના કહી શકો સર આગળ આપણે આગળ લાલ મૂક્યો અને આગળ વ્હાઇટ મૂક્યો અને પછી આગળ વ્હાઇટ મૂક્યો અને આગળ લાલ મૂક્યો એટલે બંને બદલાય જાય પડી ખબર કે ના પડી શકું છું બરાબર नीचे को आएगी चुन ये दिखा तो ये जैसे अच्छा ये नीचे ये टीचर फोटे गए છે ઓકે હવે આપણે
પેલી રીતે કરીએ તો આ વસ્તુ વગર રાખજો બરાબર. સી એટલે શું? સંચય સંચય એટલે શું? પસંદગી પસંદગી કરવાની બરાબર. અને આમાં શું કરવાનું? ખાલી ગોઠવણી કરવાની છે. તો આપણે ગોઠવણી કરીએ બરાબર. અહીં આગળ અલગ અલગ રીતે ગોઠવણી કરીએ. હવે આમાં એવું લખે છે કે જો આપણે 4 અંકોની સંખ્યા પુનરાવર્તન સિવાય બનાવવાની છે. રિપીટેશન થવું જોઈએ નહીં. અર્થાત 10 ભિન્ન વસ્તુમાંથી 10 અલગ અલગ વસ્તુમાંથી 4 વસ્તુ લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા બરાબર છે. કેટલી થશે? જો આપણે 10 અલગ અલગ ચોઈસ અવેલેબલ છે બરાબર. એમાંથી આપણે કેટલી પસંદ કરવાની છે? 4 પસંદ કરવાની છે. મતલબ કે માન લો કે આગળ 0 પણ આવી ગયો પણ આપણે લઈ લીધું માન લો બરાબર છે. તો એની આટલી સંખ્યા મળશે એની. હવે પ્રથમ સ્થાને 0 હોય તો એ તો 4 અંકની સંખ્યા કહેવાય જ ના બરાબર. પરંતુ 3 અંકની સંખ્યા કહેવાય બરાબર. અર્થાત પ્રથમ સ્થાને 0 લઈને બાકીના 3 સ્થાનમાં 1 થી 9 પસંદ કરતા મળતી સંખ્યાઓ એ 9 ભિન્ન વસ્તુમાં 3 વસ્તુઓ લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા થશે જે 9p3 થશે. માટે માંગેલ 4 અંકની કુલ સંખ્યા હવે 10p4 છે એમાંથી આપણે શું કરવું પડશે? 9p3 માઇનસ કરવું પડશે. અમારું મગજ નહીં ચાલતું અત્યારે. 10p4 છે એમાંથી માઇનસ 9p3 કરવું પડશે. કઈ રીતે કરવું પડશે? ટેન બરાબર. અને 10 છે. 10 હોય તો એના 0 માં આવી જશે. એમાંથી આપણે માઇનસ કયું કર્યું? 9p3 માઇનસ કયું કર્યું આપણે? પણ આવું કરવાની જરૂર છે વગેરે. આવું ના થાય. જો આપણે આને કરવું હોય બરાબર. અહીંયા આપણે આ જે નંબર છે આમાં શું કર્યું? બધી શક્યતા સુધી નાખી બરાબર. બધી શક્યતામાં શું થાય? તો કે અહીંયા આપણે 10 છે. બીજી વસ્તુ આપણે પુનરાવર્તન કરવાનું નથી અંકોનું. બધી ખબર? તો માન લો કે અંકોના પુનરાવર્તન ના કરીએ આપણે. સમજો આપણે અહીં શરૂઆત કરીએ બરાબર ભરવાની. તો કેટલા અંકો ભરી શકાય? 10. અહીં કેટલા ભરી શકાય? અહીં કેટલા ભરી શકાય? 8. અહીં કેટલા ભરી શકાય? 7. એ તો આપણે કરીએ. સમજો ધ્યાનથી. એટલે આપણે 10 ટોટલ ચોઈસ અવેલેબલ છે. એમાંથી આપણે 4 અંકોની સંખ્યા બનાવવાની છે. 4 પસંદ કરવાના છે. પણ એમાંથી આપણે માઇનસ કરવું પડશે. કેમ માઇનસ કરવું પડશે? કેટલી નંબર માઇનસ કરવી પડશે? જ્યારે આપણે આ જે 10 આપણે અવેલેબલ હતા ને એવરેજ લેવા માટે, એમાંથી જ્યારે આપણે 0 લીધા હોય ને એ વાળી સંખ્યાનો વેલ્યુ ગણાયા હતા. એટલે શું કરવું પડશે? આપણે માઇનસ કરવી પડશે. વળી ખબર ના પડી? એની સંખ્યા માઇનસ કરવી પડશે. હવે એ સંખ્યા કેટલી હશે? એ સંખ્યા કઈ સમજો. એ સંખ્યા આપણે માઇનસ કરી. હવે સમજો તમે કઈ સંખ્યા માઇનસ કરશો? જ્યારે તમે શું લઈ લીધું? 0 લઈ લીધું. હવે જો તમે આગળ 0 લઈ લીધું હોય, સમજો ધ્યાનથી, તો આ 3 જગ્યા ભરવા માટે કેટલી ચોઈસ તમારે અવેલેબલ છે? ખાલી 9 અવેલેબલ છે બરાબર. અને એ 9 માં તમારે કેટલા ભરવાના છે? 3 અંકો ભરવાના છે. એટલે આટલું માઇનસ કરીશું તો તમારો આન્સર મળી જશે. પડી ખબર? લોજિક છે ને તમને? પડી ખબર? તેમાં લગી ફરીથી સમજાવું. પડી ખબર કે ના પડી? ફરીથી સમજીએ. આપણે સમજવા ધ્યાનથી જો. આપણે શું કર્યું? પહેલા કોઈ એક કન્ડિશન તો આપણી મેઇન છે કઈ? કે પુનરાવર્તન થવું જોઈએ નહીં. રિપીટેશન અલાઉ નથી. પુનરાવર્તન થવું જોઈએ નહીં. રિપીટેશન અલાઉ નથી.
અને આપણને કોઈ પણ આટલા બધા નંબર આવે 0 1 2 3 4 5 6 7 8 અને 9 આ બધા અંકો આપણને આપી દીધા છે એ તો છે જ એ તો એમાં કોઈ ડાઉટ છે નહીં બરાબર અને આપણને કીધું છે કે 4 અંકોની અલગ અલગ સંખ્યા બનાવવાની છે પણ 4 અંક હોવા જોઈએ 4 અંકનો મતલબ શું કે અજહારના સ્થાને 1000 ઉપર આગળ 0 અલાઉ નથી એ તો આપણને ખબર છે પણ પહેલા આપણે માન લીધું ખાલી માન લીધું કે માન લો આગળ 0 પણ અલાઉ છે અને આપણે વિચાર્યું કે ઓવરઓલ કેટલી સંખ્યા બને પણ પુનરાવર્તન તો અલાઉ છે જ નહીં અને મેં તમને કીધું પુનરાવર્તન અલાઉ ના હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો આ ખાસ ધ્યાન રાખજો બરાબર પુનરાવર્તન અલાઉ હોવું જોઈએ નહીં જો કોઈ તો પુનરાવર્તન અલાઉ છે રિપીટેશન અલાઉ છે તો પછી આપણે પહેલી મેથડ અલ્લા એ આન્સર કઈથી આવેલા પહેલી ગુણાકાર કરવા વાળી મેથડ નોર્મલ જે આપણે કરીએ આગળ ભયાનક છો શીખવાડ્યું આન્સર ના હોય તારે નોર્મલ બરાબર ડાયરેક્ટ ગુણાકાર કરવાનો હોય બરાબર ચાલો હવે એ તો પુનરાવર્તન કેવું છે અલાઉ છે પડી ખબર તો સોરી પુનરાવર્તન અલાઉ નથી એટલે આપણે એન્ટર આપીશું તો આપણે માન લઈએ કે આગળ 0 પણ આવી શકે એવું માન લઈએ બરાબર તો કેટલી ચોઈસ અવેલેબલ છે 10 એમાંથી આપણે કેટલી પસંદ કરવાની છે 4 પસંદ કરવાની છે હવે આમાંથી જે ખોટું હશે ખોટી નંબર હશે જે ભૂલથી આવી ગયા એ નંબર માઇનસ કરી નાખીશું તો ભૂલથી કયા આવી ગયા જેમાં પણ આગળ 0 હતું એ આવી ગયા ભૂલથી હવે આગળ 0 હોય તો ટોટલ કેટલા અંકો અવેલેબલ હતા 10 એમાંથી એક તો ઓલરેડી વપરાઈ ગયું એટલે બાકીના સ્થાનને પસંદ કરવા માટે કેટલા અવેલેબલ હતા 9 અવેલેબલ હતા 9 અવેલેબલ હતા એમાંથી કેટલા પસંદ કરવાના 3 એટલે આની સંખ્યા ભૂલથી આવી ગઈ હશે ને તો એ શું કરીશું આપણે પડી ખબર ના પડી આ વસ્તુ પક્કું પડી સમજો કોમ્પ્લિકેટ છે ઘણી વિચારજો બરાબર હવે આગળનું પછી આટલું થઈ પછી આગળ કશું નથી પછી રમત છે પછી કશું નથી પછી એ ચિંતા ના કરો કે હવે સર આગળ શું કરવાનું એ તો કશું મને ખબર પણ 8 મિનિટ છે 8 મિનિટ છે ચલો હવે આગળ તો 2 મિનિટ બને હવે તમે સ્પીડ કરી શકો હવે 2 મિનિટ બને NCR આપણે ખબર છે NPR હોય તો એનો ફોર્મ્યુલા શું છે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય બરાબર તો એને આગળ શું છે 10 ફેક્ટોરિયલ છેદમાં n - 8 10 માંથી 4 જાય તો 6 ફેક્ટોરિયલ બરાબર પછી માઇનસ 9 ફેક્ટોરિયલ 9 માંથી 3 જાય તો પાછા 6 આ 10 10 * 9 * 8 * 7 અને પેલું કટ માઇનસ 9 * 8 * 7 અને પેલું પણ કટ બરાબર ગણે વિચારો હા કે ના ચલો આગળ જોઈએ હવે પદ્ધતિ કોમન શું નીકળશે 9 * 8 * 7 કોમન બરાબર બ્રેકેટમાં 10 - 1 એટલે શું 9 એગ્રી ઓર નોટ 9 9 * 81 અને 7 8 * 56 કરો એટલે આન્સર યસ કરો 81 * 56 કરો 4500 આવી ગયો એટલો નતો યાદ કરો પેલા પણ લોજિક ખબર પડી આ મેઇન છે આ બડી સમજ તો ફરતી સમજાવો પાકો 2 ટાઈમ્સ કેટલી ટાઈમ્સ 2 times. બરાબર ધ્યાન રાખજો ઉપર વાળો 1 ટાઈમ આ 2 ટાઈમ બરાબર તો નંબર 3 જોઈએ હવે 1 2 3 4 5 6 7 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બને છે બરાબર કે નહીં કયા કયા અંકો અવેલેબલ છે યુગ્મ એટલે A1 બરાબર કેટલા અંકો અવેલેબલ છે 1 2 3 4 6 અને 7 આટલા અંકો અવેલેબલ છે 1 2 3 4 6 અને 7 બરાબર અને આટલા અંકોનો ઉપયોગ કરીને શું બનાવવાનું છે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય બરાબર 3 અંકોની કેટલી યુગ્મ અને અંકોનું પુનરાવર્તન કરવાનું નથી પહેલા આપણે પહેલી મેથડથી કરી બરાબર અને પછી આપણે નોર્મલ મેથડથી કરી છે તો આટલા અંકો કેટલા અંકો છે 1 2 3 4 5 અને 6 અને કેટલા અંકોની બનાવવાની છે 3 અંકોની સંખ્યા બનાવવાની છે બનામ કરો 1 1 2 અને 3 હવે યુગ્મ બનાવવાની છે બીટી બનાવવાની છે ઇવન બનાવવાની છે તો એક કેટલી ચોઈસ અવેલેબલ છે કઈ 2 4 2 4 અને 6 બરાબર પછી અહીં કેટલી ચોઈસ અવેલેબલ છે 5 પણ ચાલે ને ના. પુનરાવર્તન થવું જોઈએ ના આ ત્રણમાંથી કોઈ પણ એક વપરાઈ ગયું એટલે માન લો કે આ વપરાઈ ગયું માન લો તો 1 2 3 4 અને 5 કોઈ પણ ચાલે અને પછી આગળ 4 આ બધાનો ગુણાકાર કરો બરાબર તો 5 સાઈડ તો 60 આન્સર થવો જોઈએ અને જ આન્સર છે પડી ખબર
હવે આપણે પેલી મેથડથી કરીએ. કેમ કરી શકાય પેલી મેથડ? કારણ કે પુનરાવર્તન અલાવ નથી, પુનરાવર્તન વગર કરવાનું છે, બરાબર? પુનરાવર્તન વગર કરો એટલે બધું સૂત્ર તમારાથી વપરાય. હવે આ કોમ્પ્લિકેટ છે, હવે સમજો પાછું આમાં લોજિક લગાવીએ આપણે, બરાબર? તો બકવાસ નથી રાખે છે, ડાયજેસ્ટ આવી રીતે ચાલશે, રાત મળી. તમે યાદ રાખ્યું હશે. ઓકે, ઠીક છે, જો સમજાય સમજો. હવે આપણે કઈ બનાવ યુગ્મ શું બનાવવાનું? યુગ્મ એટલે શું? બેકી એટલે કે શું? ઇવન એટલે અહીંયા આગળ આપણે કેટલી ચોઈસ અવેલેબલ છે? 3 ચોઈસ અવેલેબલ છે, બરાબર? હવે અહીં કોઈ એક નંબર આવી જશે પર્ટિક્યુલર, કયામાંથી આવશે નંબર? કાં તો 2, કાં તો 4, કાં તો 6, એમાંથી એક નંબર આવશે. હવે પુનરાવર્તન કરવાનું નથી, બરાબર? આ જે 2 નંબર છે, આ 2 નંબર છે, એને મારે ભરવા હોય, એને મારે ભરવા તો મારો કેટલી ચોઈસ અવેલેબલ છે? એક તો આગળ આવવાનો જ છે, એ તો કન્ફર્મ છે, હા કે ના? હવે આ નંબર મારે ભરવો હોય, સમજો ત્યાંથી તો કેટલી ચોઈસ અવેલેબલ છે? એક આગળ તો કેટલી ચોઈસ અવેલેબલ છે? એમાં મારે કેટલા ભરવાના છે? 2 ભરવાના. આટલો આપણે હવે આગળ કોઈ પણ ભરી શકે છે એમાંથી, કારણ કે એક તો આગળ આવી ગયો ને, આ 6 ટોટલ છે, એમાંથી એક આવી ગયો, પણ બાકીના કોઈ પણ આગળ આવી શકે ને, 5 માંથી, બાકીના 5 માંથી અહીંયા કોઈ પણ આવી શકે છે, અને મારે એમાંથી 2 ભરવાના છે. એટલે આ ખબર પડી. હવે ક્વેશ્ચન થાય કે આનું શું કરીશું? આ 3 છે આગળ છે, એનું શું કરીશું? તો સમજો તમે જો આટલી શક્યતા હોય આગળ, બરાબર? ઓકે, હવે આ જે પણ શક્યતા છે, જેમ કે હું તમને કહું કે આ 2 નંબર છે, આવું છે, અને આમાં હવે આમાં ભૂલી જવાનું છે. આમાં આટલું થવું જોઈએ, અને આને એટલે ગુણાકાર યાદ રાખજો. અને એકમનો અંક છે, એકમનો કઈ રીતે પસંદ કરી શકાય? અલગ અલગ 3 રીતે પસંદ કરી શકાય. તમે જો કયા કયા? 2, 4 અને 6. એટલે આમાં આવું લખાય, અને 3 માંથી એક ચોઈસ અવેલેબલ કરવાની છે, બરાબર? આવું થવું જોઈએ. યાદ રાખજો, જ્યારે પણ અને આવે ને, અને શું? અને એટલે એન્ડ આવે તો મલ્ટિપ્લિકેશન, અને અથવા આવે ને, અથવા તો સરવાળો જરૂર છે, બરાબર? હવે આમાં શું આવશે? મલ્ટિપ્લિકેશન આવશે. કેમ ગુણાકાર આવશે? કારણ કે આપણે શું કરવું છે? આગળના 2 છે, આગળના 2 નંબર છે, એમાં શું કરવાનું? 5 માંથી 2 અને 3 માંથી 1. બરાબર? અથવા થોડું કહીશું અહીંયા, અથવા કહીશ કે અને કહીશ, વિચારો અને જ કહીશ ને અહીંયા, અને એટલે ખબર એન્ડ જ કહીશ ને. પડી ખબર પડી? એટલા માટે અને જ્યારે હોય તો શું આવશે? આગળ મલ્ટિપ્લિકેશન આવશે. પડી ખબર? ચલો હવે કરીએ 5b. આમાં આપણે છે ને એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈશું ને, એમાં વધારે આપણને ખબર પડશે, બરાબર? તો 5b બોલો શું કર્યું? તો 5b2 ની અંદર અહીંયા હવે તો આવડે ને તમને? બોલો 5 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ, બરાબર? ગુણ્યા છેદમાં 3 માંથી 2 જતી ગયા તો પડી ખબર કે ના પડી? ચાલો હવે આગળ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં અડધે ગયા બને 3 ગુણ્યા અડધે ગયા, અને બાકી છે 5 ચોક 20, બરાબર છે ને? એટલે 60. એટલે આ યાદ રાખો, અને વાળી યાદ રાખો, બરાબર? એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ચોથો જોઈએ. તો ભાઈ જાતે ગણો વાળા છે ને, બધા ટ્રાય કરી રહ્યા છે, બરાબર? તો કેટલા ક્વેશ્ચન છે? 11 ક્વેશ્ચન છે, અને પછી 7 પછી 4 છે. ઓકે, હવે નંબર 4 જુઓ.
નંબર 4 ની અંદર 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યા બને? કયા કયા? 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કેટલી સંખ્યા બને? આમાંથી કેટલી સંખ્યા યુગ્મ હોય અને દરેકમાં પુનરાવર્તન સિવાય? તો તમને 5 અંકો આપણે અવેલેબલ છે, બરાબર? અને 4 અંકોની કેટલી સંખ્યા બને? એટલે આપણે પહેલી વસ્તુ કરીએ 1 2 3 4 અંકોની સંખ્યા કેટલી બને? તો આના માટે કેટલા ચોઈસ અવેલેબલ છે? બે કઈથી યાદ છે? પાંચ. અલા પણ પહેલા તો યુગ્મ પહેલા ખાલી એવું કીધું કેટલી સંખ્યા બને એવું કીધું છે. પછી સેકન્ડ ક્વેશ્ચન કેટલી યુગ્મ બને, બરાબર? એટલે પહેલા ખાલી કેટલી સંખ્યા બને. તો અહીંયા કેટલી સંખ્યા? 5 ચોઈસ અવેલેબલ છે અહીંયા. પછી અહીંયા રિપીટ થવું જોઈએ નહીં 4. પછી અહીંયા 3 અહીંયા આગળ બધાનો ગુણાકાર કરતો કેટલી ચોઈસ અવેલેબલ? 120 ચોઈસ અવેલેબલ છે. ક્યારે? ઇવન નંબર કઈથી આવે? અહીંયા ઇવન નંબર કયો દેખાતા? મને કહી દો કયો દેખાતા નામાં ઇવન નંબર? અહીંયા 5 ચોઈસ હોય ઇવન નંબર માટે. અહીંયા બધા ઉભા મારી છે. અલા ઇવન નંબરની વાત પછી પહેલો ક્વેશ્ચન આપણે બે ક્વેશ્ચન છે અહીંયા પહેલા. પહેલો ક્વેશ્ચન એવો છે કે ખાલી કેટલી સંખ્યા બને? શું ઇવન નંબરને માળું ગોળી 2 મિનિટ કેટલી સંખ્યા બને એના પર ફોકસ કરો. પડી ખબર? સિમ્પલ ક્વેશ્ચન છે. પછી એને અઘરું લો ને, મને ખબર તમને અઘરું વધારે દો. કેટલી સંખ્યા બને? કેટલી સંખ્યા બને? 5 4 3 આવું આટલી શક્યતા હોય ને આપણે પેલી રીતે કરીએ, બરાબર? પુનરાવર્તન થવું જોઈએ નહીં. પુનરાવર્તન ના થવાનું હોય તો આપણે એનપીઆર એપ્લાય કરી શકીએ છીએ. કેટલી ચોઈસ અવેલેબલ? કેટલા ટોટલ અવેલેબલ છે? 5 નંબર અવેલેબલ છે. એમાંથી આપણે 4 અલગ અલગ 4 અંકોની બને સંખ્યા બધાને કરો એટલે આવશે 5 ફેક્ટોરિયલ છે. 5 માઇનસ 4 એટલે 1 ફેક્ટોરિયલ. અમે એને કીધું આ તો આ થઈ ગયું ને. આ તમને કીધું હતું કાલે, તમે લોકો યાદ નહીં રાખવું. શ્યોર છું 110% શ્યોર છું. મેં તમને કીધું હતું કાલે કે 6 ફેક્ટોરિયલ સુધી યાદ રાખવાનું. नहीं याद रखो 4 फैक्टोरियल यार चलो छोड़ હવે આગળ, બરાબર? આ ભાગો નંબર 4, બરાબર? પડી ખબર આટલું? હવે મેઇન ક્વેશ્ચન, હવે શું કેટલી બેકી સંખ્યા બને? શું કેટલી બેકી એટલે ઇવન. હવે ઇવનમાં વિચારીએ તો આપણે કેટલા 4 અંકોની બનાવવાની છે. હવે ઇવનમાં તારું આવશે કેટલો એવા પોસિબલ છે? સંખ્યા 2 પોસિબલ છે. હવે 2 હા તો ગુરુ છે 2 હતા અહીંયા. હવે 2 છે તો ટોટલ 5 માંથી કોઈ પણ આવી રીતે કાં તો આ આવી ગયા એટલે કેટલા 4 વધ્યા. માનો આવી ગયું હોય તો આ વધ્યા, આવી ગયું તો પેલા 4 વધ્યા, તો 4 અહીંયા વધ્યા. રિપીટ કરવાનું નથી. અહીંયા 3 અહીંયા 2 ગુણા દે આના કરી દો 3 2 ચોક 48 આન્સર આવો. હવે બીજી રીતે બનાવવો પડશે આપણે, હે ને? પહેલા આપણે સમજો અહીંયા આગળ કોઈ પણ એક નંબર આવી ગયો. હવે અહીં નંબર લાવવો હોય તમારે, એના માટે તમારે કેટલી ચોઈસ છે? 2. હવે તમારે લાવવાનું છે. કેમ 2 ચોઈસ? ખાલી 4 અને 6 છે ને, કે 2 અને 4 હતા? 2 અને 4 કયા છે? 2 છે ને, એમાંથી એક લાવવાનું છે. અને શું? અને જો અને કારણ કે આખો નંબર એક જ થયો ને. અને હવે આમાંથી કેટલી ચોઈસ બાકી રહેશે? આમાં તો એક આવી ગયો ને, કોઈ પણ માંથી કેટલી ચોઈસ બાકી રહી? ટોટલ 4 બાકી. 4 માંથી 3 લાવવાનું. પડી ખબર કે ના પડી? એક આવી ગયો એટલે બાકી રહ્યા 4 ને, એમાંથી તમારે કેટલા લાવવાના? 3 લાવવાના છે. એટલે કાં તો આ અને આ. પડી ખબર કે ના પડી? આમાંથી કોઈ એક કરવાનું છે. બરાબર? હવે શું કરીશું? જો ઉપર આવશે 4 છેદમાં 4 માં 3 એટલે એક જ થયો આ તો. અને આગળ 2 ફેક્ટોરિયલ 2 માંથી 1 એટલે એક જ થયું. હવે આ કરો જો 4 ફેક્ટોરિયલ કહેવાય. મેં જોયું ને 24 અને પેલા 2 24 દોડ આવી ગયો ને. પડી ખબર તો માઉસર કરું. હવે તો પડી ગઈ કોઈ જોઈએ હતી. તો અટલા આન્સર આવી ગયો, બરાબર? આનો ચાલો આગળ જોઈએ. આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય છે? બરાબર? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળી શકતી નથી, મતલબ કે રિપીટેશન અલાઉ નથી, બરાબર કે નહીં? આનો મતલબ શું છે? 8 વ્યક્તિઓની એક સમિતિ છે, બરાબર? માન લો કે આ એક સમિતિ છે.
એમાં કેટલા વ્યક્તિ છે? 1 આઠ. 2 3 4 5 6 7 અને 8 વ્યક્તિ છે. તો 8 વ્યક્તિ સમિતિમાંથી અધ્યક્ષ અને કમિટી. તો there are the 8 વ્યક્તિની એક સમિતિ છે. એમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અધ્યક્ષ એટલે શું? પ્રમુખ, હે ને? અને ઉપાધ્યક્ષ વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર. કેટલા પ્રકારે પસંદ કરી શકાય, બરાબર કે નહીં? હવે તમે જુઓ, જગ્યા પ્રમુખ પસંદ કરવો હોય અને ઉપપ્રમુખ. હવે સમજો, વસ્તુ સમજો, ધ્યાનથી સમજો. પ્રમુખ અને ઉપપ્રમુખ મતલબ સમજો. જેમ કે હું તમને સમજાવું, આ ABCD માન લો, ABCD EF G અને H આટલા પર્સન છે. તો માન લો કે મેં A ને પ્રમુખ બનાવ્યો, B ને ઉપપ્રમુખ. मान लो कि मैं A ने प्रमुख बनाया, C ने उपप्रमुख बनाया. ये तो विचार आओ, पढ़ी खबर करना पड़ी. मान लो कि मैं B ने प्रमुख बनाया, D ने कोई पण D ने उपप्रमुख. मान लो कि मैं D ने प्रमुख बनाया, D ने उपप्रमुख बनाया. पढ़ी खबर कितनी भी होना था विचार. पढ़ी खबर करना पड़ी. હવે આને આપણે લખીએ મેથેમેટિકલી, સમજો. બે રીતે કરીએ. આપણે પહેલા પેલી જ કરીએ. કઈ પેલી બીજી વાત સમજો. હવે માન લો કે બે આપણે પસંદગી કરવાની થોડી. પડી ખબર? ચલો આવું થાય કે પહેલું પસંદ કરવું હતું આપણે 8 વાગે હતા. એમાંથી આપણે એક પસંદ કરવાનો છે. અને શું? અને હવે એક કેવું તો કેટલા વધ્યા? હા, 7 માંથી પાછો એક જ કરવાનો છે. પડી ખબર? પાક્કું પડી કે ના પડી? ના, આવું નહીં. આવું નહીં. સર પસંદ કરે છે આ વસ્તુ. આવું નહીં કરવાનું. ડાયરેક્ટ જ 8 માંથી ડાયરેક્ટ જ બેની અલગ અલગ રીતે પસંદ કરવાનું છે. અરે આજ કરવાનું આપણે ખબર. હવે તમે એ પીલું આપણે કીધું કોમ્બિનેશનમાં આવશે. એ વાળો ફંડા કોમ્બિનેશન એટલે કે સંચયમાં આવશે. ત્યારે ક્રમચયમાં કેવું હોય છે? ક્રમચયની અંદર ગોઠવણીના પ્રકાર મેળવવાના. શું કરવાના છે? ગોઠવણીના પ્રકાર. અને એમાં ક્રમ પણ મહત્વનો છે. એટલે ક્રમનું મહત્વ પણ આમાં આવી જાય. મેં કીધું ક્રમનું મહત્વ જે છે, આ ક્રમનું મહત્વનું ક્રમચયની અંદર આવી જાય. એટલે તો નામ છે ને એનું, બરાબર કે નહીં? ક્રમચય અને સંચય. એટલે ક્રમનું પણ મહત્વ આમાં આવી ગયું. એટલે આપણે કહીએ ક્રમ, આને આ રાખો કે આને આ રાખો, એ પણ આમાં તમે જુઓ ને નંબર અલગ અલગ રીતે દીધું. તો 2 અને 3 અલગ અલગ હતા બંને. એટલે પણ બધું આમાં જાય છે. એટલે કે 8 ટોટલ આપણે અવેલેબલ છે બધું. એમાંથી આપણે 2 પસંદ કરવાનું છે. એ બધું એમાં જાય છે, બરાબર કે નહીં? ડાયરેક્ટ બસ આ જ આન્સર. બરાબર. ચાલો કરીએ. આ તો તમને આવડશે જ. હવે શું કરીશું? ઉપર શું લખીશું? અહીંયા છેદમાં 6. એટલે શું આવશે? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે 6 ચોપટ થશે. 8 7 56. કઈ રીતે કરીએ આપણે? બરાબર. કઈ રીતે પેલી રીતે? તો એ કેટલા આવશે? 8 રેકર્ડ અવેલેબલ છે ને 1 7. આ તો સિમ્પલ જ છે. પડી ગયો બરાબર. આના માટે 8 ચોઈસ અવેલેબલ છે. હવે એક તો આવી ગયો, એક ઓપ્શન એટલે એક વાર બાકી રહેશે 7 ચોઈસ ને ખાલી. પડી ગયો આ વસ્તુ. ઓકે. એટલે આ મેથડ પણ બહુ ઈઝી છે. આ સેકન્ડ વાળી છે ને, બહુ ઈઝી મેથડ છે. બરાબર છે. તો પેલી તમે કહેતા હતા 8 માંથી 1 અને 7 માંથી 1 એ રીતે જવાબ આવી જશે. નહીં આવે. ના આવે. બહુ મોટો આવે જોઈએ છે. કદાચ આવે. નહીં આવે. ના, 8 માંથી 1 અને 7 માંથી પણ 1 કોઈ દિવસ ના. કેટલું મોટું આવતું છે? પાગલ થઈ જાય. આવી જશે. આવી જશે. 8 ફેક્ટોરિયલ છેદમાં 8 - 1 એટલે 7 અને 7 ફેક્ટોરિયલ 8 - એટલે 6 ફેક્ટોરિયલ. બરાબર છે. આવી જાય. સાચી વાત છે. તો 8 ગુણ્યા 7 અને આ 7 કટ થઈ જશે અને 7 ગુણ્યા 6 એટલે 6 કટ થઈ જશે. તો 8 7 56. બરાબર છે. સબમિટ થાય 8 વાગે તો સરખું થયું. સાચી વાત છે. સાચી વાત છે. બરાબર છે. એ જ થયું ને યાર. થયું તો એ જ ને. તમારે આ પસંદ કરવાનું, આને પસંદ કરવા માટે તમારે 8 અવેલેબલ જ છે. એમાંથી એક આવી ગયો. પછી 7 હતો. 7 માંથી કામ અને પછી અને એટલે કાં તો 8 માંથી 1 અને બાકી 7 માંથી એટલે 1 અને આવે એટલે પછી બંને જોડે કરવાનું. અને વર્ગમૂળ એટલે બંને જોડે કરવાનું. બરાબર છે. સરસ. પડી ખબર કે ના પડી આટલું? બરાબર. આજે હું એબસન્ટ બન્યું છું. ચાલે. મારું મગજ ચાલે વિધાઉટ ડાઉટ ચાલે. મારું મગજ નહીં ચાલતું મારું. સેક્શન નવું સેક્શન બને. ખબર છે. બીજી બનાવી. ચાલો આગળ જોઈએ. હવે n - 1 p3 બરાબર. જેમ તો ભાગોમાં કોઈ આખા બધા ભાગો કરી મૂકતા ખબર ને? આ તમે લોકો બધા જલ્દી લગ્ન કરવા જ મુલાકાતમાં કોઈ જાતે શાંતિ નહીં. લો ઉભો તો લઈ લે ભાઈને. np4 બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ 1/9 શું છે? 1/9 આવું આપ્યું છે.
હવે આનો મતલબ શું? જેમનો મને તમને ખબર છે n - 1 p 3 છેદમાં n p 4 આવું લખાય ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 9. બરાબર, આવું આપણે તો આપણે n શોધવાનું છે. ઓકે, હવે જો n p r વધારો શું લખીએ? n ફેક્ટોરિયલ છેદમાં n - r. પણ આવું લખીએ કે ના લખીએ? તો n આગળ ઉપર છે તો આવું લખાય n ની જગ્યા પર n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - r એટલે n - 1 માઇનસ થી લખાય એટલે n - 4 ફેક્ટોરિયલ લખાય. પડી ખબર આટલું સ્ટેપ કે ના પડી? અને આ મેઇન લાઈન હવે ઉપર લખીશું n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ પડી ખબર કે ના પડી? ઇઝ ઇક્વલ ટુ 1/9. એટલે પડી ખબર? હવે આ બધા કરતે ચાલો ખબર જ તમને હે ને? હવે બાકી શું છે? ખાલી n - 1 ફેક્ટોરિયલ માટે n - 1 ફેક્ટોરિયલ divided by n ફેક્ટોરિયલ છે એટલે હવે લખી દેતા n into n - 1 ફેક્ટોરિયલ is equal to 1/9. એટલે હવે કરતે જશે માટે 1 upon n is equal to 1 upon 9 માટે n is equal to 9. પડી ખબર કે ના પડી? સમજાવ ફરી પડી ખબર? પાક્કું એકદમ એકદમ પાક્કું વન ટાઈમ બરાબર. બધા વન ટાઈમ જ કરજો ને. પહેલા ખાલી પેલો 2 ટાઈમ કરજો ખાસ કરી. એના પછીનું પણ સિમ્પલ છે કશું છે નહીં ખાસ. બરાબર, આવું જ છે. બરાબર, ચલો એ કરી નાખ્યું. બધા પહેલો ટાઈમ કેટલા આવ્યો? તમે શું એ ઊભી હશે અંદર આની ખબર ના પડે. હવે નંબર 7 5pr શું? 5pr બરાબર. બરાબર શું છે? તો કે 2 ટાઈમ્સ 6p r - 1 આવું આપ્યું છે. તો આના માટે r શોધવાનું છે. ઓકે, હવે તમે સમજો એક વસ્તુ મગજમાં રાખજો છું. અહીં આગળ 5 હવે તમારે પસંદગી જ મતલબ ટોટલ પસંદગી જ 5 ની છે તો એમાંથી r તો નાનો જ હોય હંમેશા. જો પડી ખબર કે ના પડી? r તો નાનો જ હોય ને બરાબર કે નહીં? કારણ કે તમારો અવેલેબિલિટી જેટલી છે પછી બરાબર. અને આમાં તો પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે, એટલે r હંમેશા કેટલો આવશે? 5 થી પણ નાનો આવશે. કારણ કે એ 6 છે તો નાનો જ આવશે. એમાં 2 માંથી નાનો હોય તો 5 થી પણ નાનો આવશે. ચાલો આપણે સોલ્વ કરીએ આને. તો આપણે એક લખી દઉં ડ્રોપમાં આગળ np is equal to n factorial divided by n - r. બડી ખબર કે ના પડી? હવે કંઈક કરવું પડશે, સેટઅપ કરવું પડશે. હવે બહુ વધારે થશે, થોડી ના થવું જોઈએ. ચાલો હવે આગળ આવશે આડું છે શું? હવે શું લખીશું અહીંયા? n એટલે અહીંયા બાજુ નહીં 5 ફેક્ટોરિયલ divided by 5 minus r બરાબર. 5 minus r is equal to 2 છે અહીંયા ગુણ્યા અહીં લખીશું છેદમાં 6 minus r minus minus plus છે ને અત્યારે પડી ખબર કે ના પડી? માટે 5 ફેક્ટોરિયલ અહીંયા આ નંબર આવવા તો 5 minus r ફેક્ટોરિયલ પડી ખબર is equal to 2 ગુણ્યા આ જે 6 છે ને એને હવે 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ પડી ખબર. અને આગળ જો આ શું છે? જો 6 minus r એટલે કેટલા થયા? 7 minus r ફેક્ટોરિયલ થયા. ઓકે, હવે સમજો આપણે r ફેક્ટોરિયલ છે એનો મતલબ શું થાય?
આર પછી બ્રેકેટમાં આર માઇનસ 1 પછી આવું થાય તો આ વસ્તુનો આગળ અપ્લાય કરી શકો છો એના પહેલા આ કટ થઈ ગયા બરાબર માટે આ કર્યું છે હે આર ફેક્ટોરિયલ બરાબર શું આ નહીં કર્યું n ફેક્ટોરિયલ મતલબ શું થાય શું n ફેક્ટોરિયલ મતલબ શું થાય એક ફેક્ટોરિયલ સિગ્મા n માઇનસ આર એ પરમ કૃપાળુ પરમેશ્વર n માઇનસ 1 અપ ટુ 1 है ना तो r फैक्टोरियल मतलब શું થાય r r minus 1 પડી ખબર હવે ઓકે તો અહીં આગળ આવું લખ્યું અહીં આગળ લખ્યા 6 to the 12 હવે 7 minus r છે ને બોલા લખે 7 minus r બરાબર એના બીજા બ્રેકેટમાં શું થશે 7 minus r minus 1 કરવાનું એટલે શું થાય એના પછી હજુ એક માઇનસ કરવાનું એટલે 5 minus r પછી 4 minus r પણ આગળ ડાયરેક્ટ પડી ગયું ને આપણને કટ કરી દો પડી ગયો કે ના પડી પાક્કું હવે આ બે ઉપર જશે અહીંયા એટલે 7 minus r અને is equal to 12 પડી ખબર હવે શું કરો આનું આન જોડે આનું આન જોડે આનું આન જોડે આનું આન જોડે is equal to 12 તો શું થશે 7 6 45 બરાબર માઇનસ 7 માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ r સ્ક્વેર is equal to 12 બરાબર કે નહીં therefore હવે ને કરો તો માઇનસ 13r 42 પ્લસ r સ્ક્વેર is equal to 12 તો r સ્ક્વેર રહેવા દો આ પણ રહેવા દો આ 12 છે આમાં થતો પ્લસ 3 is equal to 0 પડી ખબર કે ના પડી હવે 10 ના પાડ કરો કે સમેશન થી 13 આવે તો 10 ગુણ્યા 3 થઈ ગયા 13 જો માટે r નો સ્ક્વેર આગળ માઇનસ 10r માઇનસ 3r પ્લસ 30 બરાબર 0 કેમ આગળ કારણ કે પ્લસ હતો બંને નિશાની સેવા કીધું ને અને એ માઇનસ એટલે બંને આગળ માઇનસ હતા 10 નો ખબર હોવી જોઈએ હવે આમાંથી કોમન લો તો r એટલે આગળ આવશે r minus 10 અને એ પણ આવશે r minus 10 આગળ આવશે માઇનસ જો આ તો માઇનસ માઇનસ પ્લસ આવશે બરાબર 0 આ ખબર જ નથી ખબર આવતું આ નથી ખબર યાદ છે સ્ટાર્ટિંગમાં ખબર નહીં એટલે એવું પૂછ્યું તો લોચો પડતો એટલે તને ખબર જ નહીં ખબર ના ખબર તો પૂછ્યો સરવાળા વગર પૂછજો કે સાહેબ થોડું પ્રેક્ટિસ કરાવો ખબર તને પસ્તો r minus 10 આવશે ને બાકી રહેશે r minus 3 is equal to 0 એટલે r બરાબર 10 અને r બરાબર 3 તો કયો આન્સર આવશે આન્સર શક્ય નથી કેમ કારણ કે મેં કીધું r પર 5 નાનો હોવો જોઈએ બસ એટલે r બરાબર 3 પોસિબલ શું થઈ ગયું આન્સર પડી ખબર બરાબર આવો વસ્તુ લગા રાખવાની બરાબર આગળ સમજીએ પેલી આવી કે નહીં જોતો સચ પેલી બારું બસ